રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અનંત અંબાણીને કંપનીના પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. રિલાયન્સે સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે માનવ સંસાધન, નામાંકન અને પુનર્નિર્માણ સમિતિની ભલામણ પર બોર્ડે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની 1 મે 2025થી 5 વર્ષના કાર્યકાળ માટે નવા ચેરમેન તરીકે નિમણૂકને મંજૂરી આપી છે, જે હવે શેરધારકોની મંજૂરીની આધીન છે. નોંધનીય છે કે અનંત હાલમાં કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. હવે તેઓ રિલાયન્સના એક્ઝિક્યુટિવ નેતૃત્વનો ભાગ બનશે. અનંત રિલાયન્સ ગ્રુપની ઘણી કંપનીઓના બોર્ડ સાથે સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2023માં બોર્ડે કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઈશા અને આકાશ અંબાણી સાથે અનંતની નિમણૂકને મંજૂરી આપી હતી અને શેરધારકોએ ઓક્ટોબર 2023માં તેમની નિમણૂકને મંજૂરી આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.